સમગ્ર ગુજરાતમાં વૃક્ષારોપણના વિશેષ કાર્યક્રમો થઈ રહ્યા છે ત્યારે આજે બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના વાઘરોડ ગામે પણ વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વિધાનસભાના અધ્યક્ષ એવા શંકરભાઈ ચૌધરીના હસ્તે વૃક્ષારોપણ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। કાર્યક્રમમાં બનાસ ડેરીના વાઇસ ચેરમેન ભાવાભાઈ રબારી, ડીસાના એમએલએ પ્રવીણભાઈ માળી, પીજે ચૌધરી, મેરોજી ગુંક, યુવા મોરચાના કરમસિંહભાઈ રબારી, જયંતિભાઈ બોચાતર તેમજ સરપંચ વાઘરોડના ડેરીના મંત્રીઓ તથા વિદ્યાર્થીઓ સહિત પોલીસ કર્મીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં કુલ 2500 જેટલા વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું અને આમ કુલ 4 મંડળીઓ દ્વારા વૃક્ષારોપણનો આ કાર્યક્રમ સુખરૂપ સંપન્ન કરવામાં આવ્યો હતો। બલસી દરબાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।